આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર જેમાં આઈએસઆઈએસના 4 આતંકી મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। સમાચાર પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ સિગ્નલ એપથી આતંકીઓ ચેટ કરતા હોવાનું પણ સામે આવ્યું છે અને હિસ્ટ્રી રિકવર કરવા ફોન એફએસએલમાં મોકલાયો હતો। તો તમિલનાડુમાં એટીએસની ટીમના ગુજરાતમાં ધામા તો તમિલનાડુના એટીએસના જે ટીમ છે તે ગુજરાત આવી પહોંચી અને તપાસ કરવામાં સાથે જ આ મામલે હજી પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આઈએસઆઈએસના 4 આતંકીઓ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે તો તેમના જે મોબાઈલ ફોન છે તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા। સિગ્નલ એપથી આતંકીઓ ચેટ કરતા હોવાનું સામે આવ્યું છે તેમાં હિસ્ટ્રી રિકવર કરવા ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો। આ અંગે હાલ પૂછપરછ પણ હાથ ધરાશે અને હજી પણ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તમિલનાડુમાં એટીએસની જે ટીમ છે તેને ગુજરાતમાં આવી હાલ તપાસ હાથ ધરી છે।